મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। જો ગાંજો પીવો કાયદેસર બની જાય તો શું થશે? શા માટે ગાંજો પીવો મોટો ગુનો માનવામાં આવે છે, જ્યારે તેના તબીબી લાભો પણ છે? જ્યારે કોઈ વ્યક્તિ ગાંજો પીવે છે ત્યારે તેની સાથે શું થાય છે? ગાંજો પીધા પછી વ્યક્તિ કેવા પ્રકારની હરકતો કરે છે અને શા માટે? મિત્રો, આમ તો દુનિયાભરમાં એકથી એક ચડિયાતી નશીલી વસ્તુઓ છે, પરંતુ જ્યારે વાત ગાંજાની આવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે, કારણ કે ભારતમાં તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। તેમ છતાં તેને વેચનારા અને ખરીદનારા લોકોની કોઈ કમી નથી। તો આખરે આવું શા માટે છે? શા માટે ગાંજાને લઈને આટલી બધી ચર્ચાઓ ચાલે છે? આજના વિડીયોમાં હું આપનો મિત્ર જીગર આપને તમામ હકીકતો જણાવીશું। બસ મારી સાથે વિડીયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો। ગાંજાનો ઇતિહાસ અને પ્રતિબંધ। ભારતમાં ઘણા વર્ષોથી ગાંજાનું સેવન કરવામાં આવે છે। એટલું જ નહીં, અર્થવેદમાં તેની ગણતરી 5 મહાન છોડમાં થાય છે। 1985 પહેલા તેના પર કોઈ રોકટોક નહોતી, લોકો ખુલ્લેઆમ ગાંજો પી શકતા હતા, પરંતુ પછી ગાંજા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો। ઘણા લોકો ગાંજાને સ્વાસ્થ્ય માટે ખૂબ મોટો ખતરો ગણાવે છે, તો કેટલાક કહે છે કે તેના ઘણા તબીબી લાભો પણ છે, અને આ બધી બાબતોના કારણે દુનિયાના ઘણા ભાગોમાં ગાંજાને કાયદેસર બનાવી દેવામાં આવ્યો છે। મિત્રો, ગાંજો એક એવી વસ્તુ છે જેને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે મેરીજુઆના, વીડ, ટફ, માલ, પોટ વગેરે, પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ કેનાબિસ છે। આ એક છોડ હોય છે જેની ઘણી બધી જાતો હોય છે, જેમાં 2 જાતિઓ ખૂબ જ પ્રખ્યાત છે। એક છે કેનાબિસ સેટિવા અને બીજી છે કેનાબિસ ઇન્ડિકા। કેનાબિસને હિન્દીમાં ભાંગનો છોડ કહેવામાં આવે છે, જેના 3 પ્રકારના ડ્રગ્સ તૈયાર થાય છે। પહેલો ગાંજો, બીજો ભાંગ અને ત્રીજી ચરસ। ગાંજો કેનાબિસના ફૂલોમાંથી તૈયાર થાય છે, જ્યારે આ ફૂલોને સૂકવીને બાળવામાં આવે છે અને પછી તેના ધુમાડાને અંદર લેવામાં આવે છે। જો કે તેને ખાવા અને વગાડી પીવાની પણ રીતો હોય છે। બાકી ચરસ કેનાબિસના છોડમાંથી નીકળેલા રેઝિનમાંથી તૈયાર થાય છે, અને ભાંગ કેનાબિસના પાંદડા અને બીજને પીસીને તૈયાર કરવામાં આવે છે। પછી તેને અનુકૂળતા મુજબ લોકો ખાય છે કે પીએ છે, અને આ ત્રણેય વસ્તુઓ ડ્રગ્સ છે જે આપણને હાઈ કરી દે છે, એટલે કે આપણા મગજમાં કંઈક ને કંઈક કરી દે છે। મિત્રો, કેનાબિસના છોડમાં 150 અલગ અલગ જાતના રસાયણો એટલે કે કેમિકલ્સ જોવા મળે છે, જેમાંથી 2 સૌથી વધારે ખાસ છે, THC અને CBD। હવે મિત્રો, જે ભાંગ કે ગાંજા કે ચરસથી જે નશો થાય છે તે THC ના કારણે થાય છે। આ રસાયણ એટલું વધારે હશે એટલો જ વધારે નશો ચડે છે, જ્યારે CBD એક એવું રસાયણ છે જેનાથી નશો થતો નથી, પરંતુ તે સારી રીતે કામ કરે છે। THC ની સાયકોએક્ટિવ અસરોને ઓછી કરે છે। એટલું જ નહીં, તે ઘણીવાર ચિંતા, તણાવ જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ મદદગાર સાબિત થાય છે। એટલે કે તે એક સારું રસાયણ છે, અને આ બંનેની માત્રાના હિસાબને તે નક્કી થાય છે કે કેવી રીતે હાઈ થશે। મિત્રો, આ રસાયણ આપણા મગજમાં જાય છે અને આપણા ન્યુરોન્સની સાથે રમવાનું શરૂ કરી દે છે। આ પ્રકારના રસાયણો આપણા શરીરની અંદર પણ બને છે। મિત્રો, એક એન્ડામાઇન હોય છે, અને ઘણીવાર દોડવા કે કસરત કર્યા પછી જ્યારે આપણે સારું મહેસૂસ કરીએ છીએ, આપણને આનંદ આવે છે, ત્યારે આપણને એવું લાગે છે કે આપણે તો દુનિયા જીતી લઈશું। આ પ્રકારની સ્થિતિને રનર્સ હાઈ કહે છે, અને આવું આપણને એન્ડામાઇનના કારણે લાગે છે, જે આપણું શરીર પોતે જ બનાવે છે। એટલે કે મિત્રો, આપણને સારું અનુભવ કરાવનારા રસાયણો આપણા શરીરમાં પહેલાથી જ હોય છે, પરંતુ તેમને સક્રિય કરવા માટે આપણે દોડવા, ભાગવા જેવી મહેનત કરવી પડે છે, ખુશ રહેવું પડે છે, ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, ત્યારે જ આપણું મન સ્થિર થાય છે અને આપણને સારું લાગે છે। પરંતુ ભલામણા મહેનત કોણ કરવા માંગે? દરેકને તો ખુશી મહેનત કર્યા વિના જ જોઈતી હોય છે, અને આ જ કારણથી લોકો ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન કરવા લાગે છે, જેથી ગાંજામાંથી નીકળતા રસાયણો તેના મગજ સુધી પહોંચે છે, અને મગજને આ સંકેત મળે છે કે જીવનની બધી જ સમસ્યાઓ દૂર ભાગી જાય છે, અને હવે તમે એકદમ ખુશ અને રિલેક્સ છો। ત્યારે તો જ્યારે તમે ગાંજો પીઓ છો ત્યારે મગજ અચાનક ઝડપથી ચાલવા લાગે છે, સમસ્યા હલ કરવાની ક્ષમતા વધી જાય છે, સમયનો ખ્યાલ પણ નથી રહેતો, અને મિત્રો તમે એકદમ ખોવાઈ જાવ છો। જો કે આ બધી અસરો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ બધું ગાંજાનું સેવન કરવા દરમિયાન થાય છે, અને આ બિલકુલ ટૂંકા ગાળાની અસરો હોય છે, કારણ કે ગાંજો પીવાની લાંબા સમયની અસરો પણ હોય છે, જે ખૂબ જ ખતરનાક હોય છે। આની ઉંમરે જે ગાંજાનું સેવન કરે છે તેમનું મગજ ખૂબ જ ખરાબ અને પ્રભાવિત થાય છે,
ઘણા શોધમાં જાણવા મળ્યું છે કે નાની ઉંમરે ગાંજાનું સેવન કરનારા લોકોની ક્ષમતા એટલે કે તેમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને તેમની વિચારવાની, સમજવાની અને જ્ઞાન મેળવવાની ક્ષમતા ખૂબ જ પ્રભાવિત થાય છે. અને જ્યારે એવી શોધ કરવામાં આવી રહી છે જેમાં જાણવા મળ્યું છે કે ગાંજાનું સેવન એવા લોકોને પણ ખૂબ જ ખતરનાક પ્રભાવિત કરે છે કે જેમને શ્વાસ સંબંધિત સમસ્યાઓ હોય અથવા ગર્ભવતી મહિલાઓ અથવા જે લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિકૃતિ વિકસાવવાનું જોખમ ઊભું કરે છે. આ પ્રકારના લોકોને ગાંજાનું સેવન કરવું સંપૂર્ણ રીતે જોખમ ભરેલું છે, કારણ કે તે બગડતા માનસિક સ્વાસ્થ્યને વધુ બગાડે છે અને તમે જેટલું વધારે તેનું સેવન કરો છો તેના પર નિર્ભરતા વધતી જાય છે. અને પછી જો તમને ગાંજો ન મળે તો તમને વિચિત્ર લાગવા લાગે છે અને તેના સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર તમે થઈ જાઓ છો. જો કે ગાંજો પીવાના કેટલાક તબીબી લાભો પણ છે, જેના પર ક્રોનિક પીડા, ઉબકાની સાથે ઉલટી આવવા જેવી મુશ્કેલીઓમાં પણ તેના તબીબી લાભોના પુરાવા મળ્યા છે અને બીજી બીમારીઓમાં પણ તેના લાભો જણાવવામાં આવી રહ્યા છે, પરંતુ હજી તેના પર એટલી ખાસ કોઈ શોધ થઈ નથી. અને આના આધારે લોકોનું કહેવું છે કે ગાંજાને ભારતમાં કાયદેસર બનાવી દેવો જોઈએ, કારણ કે ભલે ગાંજો ભારતમાં પ્રતિબંધ છે પરંતુ તેને ખરીદનારા લોકોની કોઈ કમી નથી. આવા સંજોગોમાં જો ભારતની અંદર ગાંજો કાયદેસર બની જશે તો તેની ગેરકાયદેસર લેવડ દેવડ બંધ થઈ જશે. સરકાર તેના પર ટેક્સ લગાવીને ફાયદો કમાઈ શકે છે અને એવું જોવા મળ્યું છે કે જ્યાં જ્યાં ગાંજો કાયદેસર છે ત્યાં ત્યાં દારૂનું વેચાણ ઓછું થયું છે. મિત્રો ઉપરથી લોકોનું એવું પણ કહેવું છે કે ગાંજો સિગરેટ અને દારૂના મુકાબલે ખૂબ ઓછો વ્યસનકારક છે અને લોકો તેને પીને બબાલ પણ નથી કરતા અને ના તો કોઈ આજ સુધી ગાંજાના ઓવરડોઝના કારણે મૃત્યુ થવાના સમાચાર સામે આવ્યા છે. મિત્રો આવા સંજોગોમાં આપને શું લાગે છે કે શું ગાંજાને ભારતમાં કાયદેસર કરી દેવું જોઈએ? મિત્રો કોમેન્ટમાં જરૂર જવાબ આપજો. અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.